આજે રાજકોટ સિટીની અંદર જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે એ જંગલેશ્વર નામ જ જંગલેશ્વર મહાદેવથી પડેલું છે અને આ ડિમોલિશનની અંદર 14 જેટલા નાના મોટા ધાર્મિક સંસ્થાનો જે છે એ પણ તૂટવાના છે. એટલે એની અંદર આ ઘણું પ્રાચીન જે છે જેની અંદર સમાધિ પણ આવેલી છે એવું ગંગેશ્વર મહાદેવ મંદિર પણ તૂટવાનું છે. તો એને શાસ્ત્રોક્ત વિધિથી એ મહાદેવનું ઉત્થાપનની વિધિ અત્યારે હાથ ધરવામાં આવી છે. ફરીથી એમનું પછી પુનઃસ્થાપન કરવામાં આવશે. અત્યારેની જે વિધિ છે એમની મહાદેવના ઉત્થાપનની જે વિધિ છે એ અત્યારે બ્રાહ્મણોએ હાથ ધરેલી છે. પછીથી એનું ફરીથી પુનઃસ્થાપન કરવામાં આવશે. હાલમાં જે મંદિર જે છે એ અહીંયાના મુસ્લિમ ભાઈઓ બહેનો દ્વારા જ ઘણા વર્ષોથી એની સંભાળ લેવામાં આવતી હતી. એમના કહેવા પ્રમાણે લગભગ આ 60-70 વર્ષથી વધારે જૂનું પૌરાણિક મંદિર છે. અહીંયા જે સંત મહાત્મા હતા એમની સમાધિ પણ અહીંયા આવેલી છે અને આવા 14 જેટલા નાના મોટા ધાર્મિક સંસ્થાનો આજે દબાણ હેઠળ તૂટવાના છે. તો એમની જે શાસ્ત્રોક્ત વિધિથી એનું ઉત્થાપન કરવાની પ્રોસેસ ચાલી રહી છે અને ફરીથી પછી એમનું શાસ્ત્રોક્ત વિધિથી બીજી જગ્યાએ એમને સ્થાપન કરવામાં આવશે.